આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો ભાવનગરમાં ઉમેદવારીની વિસંગતતા પર આજે સુનાવણી હાથ ધરાશે। ભાજપ ઉમેદવાર મુકેશ વાંધા અરજીને લઈને સુનાવણી થશે તો બીજી તરફ મુખ્ય ચૂંટણી અધિકારીએ 10 અને 30 કલાકે જવાબ રજૂ કરાશે। તો ઉમેશ મકવાણા લીગલ ટીમને લઈને જવાબ રજૂ કરવા જશે। તો ભાવનગરના ઉમેદવારની વિસંગતતા પર આજે સુનાવણી મુખ્ય ચૂંટણી અધિકારી 10 અને 30 કલાકે જવાબ રજૂ કરશે। તો ઉમેશ મકવાણા લીગલ ટીમને લઈને જશે જવાબ રજૂ કરવા। તો બપોર સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। જે પણ હશે તે સ્પષ્ટ થઈ જશે। તો ભાવનગરના ઉમેદવારની વિસંગતતા પર આજે સુનાવણી હાથ ધરાશે। ભાજપના ઉમેદવાર મુકેશ વાંઘા અરજીને લઈને સુનાવણી થશે। જે બાદ મુખ્ય ચૂંટણી અધિકારી 10 અને 30 કલાકે જવાબ રજૂ કરશે। તો ઉમેશ મકવાણા લીગલ ટીમને લઈને જશે જવાબ રજૂ કરવા। સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરના ઉમેદવારની વિસંગતતા પર સુનાવણી હાથ ધરાશે। મુખ્ય ચૂંટણી અધિકારીએ 10 અને 30 કલાકે જવાબ રજૂ કરાશે અને જે બાદ ઉમેશ મકવાણા લીગલ ટીમને લઈને જવાબ રજૂ કરવા જશે। તો બપોર સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। જે પણ હશે તે સ્પષ્ટ દેખાઈ જશે। તો 10 અને 30 કલાકે જવાબ રજૂ કરાશે। તો ઉમેશ મકવાણા લીગલ ટીમને લઈને જવાબ રજૂ કરવા જશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરના ઉમેદવારની વિસંગતતા પર આજે સુનાવણી હાથ ધરાશે। ભાજપ ઉમેદવારે મુકેલ વાંધાજનક લઈને અરજી પણ થશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં ઉમેદવારની વિસંગતતા પર આજે સુનાવણી હાથ ધરાવાની છે, શું માહિતી? જે ગઈકાલે ચોક્કસ કલેક્ટર કચેરી ખાતે જે લોકસભા ઉમેદવારો હોય છે તેના ફોર્મ ચકાસણીની છેલ્લી તારીખ હતી અને ફોર્મ ચકાસણી દરમિયાન ભાજપના ઉમેદવાર દ્વારા જે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ઉમેશ મકવાણા તેમને પર વાંધા અરજી મૂકવામાં આવી હતી। જેમાં તેમના કહી શકાય કે એજ્યુકેશન અને તેની આવકને લઈને અનેક વિસંગતતા છે તે ઊભી થઈ હતી। જેને લઈને કલેક્ટર દ્વારા આજરોજ 10:30 કલાક સુધીમાં તેની પાસેથી જવાબ રજૂ કરવાનો જે છે તે આદેશ કરવામાં આવ્યો હતો। તેને લઈને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા આજે 10:30 કલાકે કલેક્ટર કચેરીએ પહોંચીને તેમની જે વિસંગતતા છે જે વાંધા અરજી મૂકવામાં આવી છે તેનો જવાબ આપવાનો રહેશે। ત્યારબાદ બપોર સુધીની અંદર આ જે ફોર્મ છે તે રદ થશે કે નહીં તેનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। જી, ઉમેશ મકવાણા લીગલ ટીમને લઈને આ જવાબ રજૂ કરવા જશે, શું લાગી રહ્યું છે? આજે ચોક્કસ જે રીતના કલેક્ટરના આદેશ કરવામાં આવ્યો છે કે આજે રોજ 10:30 કલાક સુધીમાં તેને કલેક્ટર સમક્ષ પોતાના જે વિસંગતતા જે વાંધા અરજી છે તેનો જવાબ આપવાનો રહેશે। જેને લઈને ઉમેશ મકવાણા દ્વારા આપ અને કોંગ્રેસના લીગલ એડવાઇઝરો જે છે તેમની ટીમ સાથે કલેક્ટર કચેરીએ જવામાં આવશે અને પોતાના જેની ઉપર 3 થી 4 વાંધા અરજી ના મુદ્દા છે તેની ઉપર તે પોતાનો જવાબ રજૂ કરશે અને ત્યારબાદ જ ચૂંટણી અધિકારી અને ચૂંટણી પંચ દ્વારા ઉમેશ મકવાણાનું ફોર્મ માન્ય રહેશે કે રદ થશે તે સામે આવશે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બપોર સુધીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। જે પણ હશે તે સ્પષ્ટ થશે। તો ભાવનગરના ઉમેદવારની વિસંગતતાને કારણે આજે અરજી અને જેને લઈને કહી શકાય કે ભાજપ ઉમેદવાર મુકેલ વાંધા અરજીને લઈને સુનાવણી હાથ ધરાશે। તો મુખ્ય ચૂંટણી અધિકારી 10 અને 30 કલાકે જવાબ રજૂ કરાશે।